સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મન છે. મન ચોર છે, મન લાલચું, મન લોભી, મન કરણીનો છે હીણો. પણ જો એને વાળી લેવામાં આવે તો મન જેવું કોઈ પવિત્ર નથી. મન તું તો દરિયાની લહેરો સમાન છે. એ લહેરો તો સમુદ્રમાં સમાય, બીજો નથી બોલતો. તારા ઠેકાણે હરીને ઠેરાવજે બસ, તો અપરંપાર પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા સિવાય બીજું કંઈ દેખાતું નથી. પણ મન ઉપરથી જો સુરતા હટી જાય, મન અને સુરતાનું જે સંલગ્ન છે એ મટી જાય, તો એને તરત જ બીજા ભાવ દેખાય છે, બીજું રૂપ દેખાય છે. અને રૂપ જ્યારે દેખાય છે ત્યારે સંતોએ કહ્યું છે, નામ જગાડે કામને, રૂપ જગાડે મોહને, અને મોહ જગાડે કામ, કામ જગાડે ક્રોધને. એટલે ખોવે પ્રભુનું નામ. રૂપથી ફટ લઈને હોમે રૂપ તમને દેખાય એટલે તરત જ બધી વાસનાઓ તરત પ્રગટ ચાલુ થઈ જાય. પણ જ્યાં સુધી રૂપ તમને ના દેખાય, એક ભગવાનનું રૂપ દેખાય, ત્યાં સુધી બીજી કોઈ પણ વસ્તુની જીગર નથી કે ચલાયમાન થઈ શકે. ત્યારે એ બીજ પ્રેમની ભૂમિકામાં ઉતર્યું. 9 મહિના પછી પ્રગટ થયું. એનું નામ પ્રહલાદ રાખ્યું. ખૂબ જ પંડિતો લાવે, માસ્તરો લાવે, ખૂબ ભણાવે, પોંજરામાં લઈ જાય, ભોંયરામાં લઈ જાય, અને એને 6 મહિના સુધી શીખવાની. બોલ પેલા, આ જગતનો કરતા અર્તા એક અરણાકંઠ છે, બરાબર? કે હા સાહેબ, આ જગતનો કરતા અર્તા મારો રામ છે. 100 મહિનાનું ભણાયેલું અરણાકંઠ માસ્તરને ખખડાવો, તમે ખોટું ભણાવો છો. કે ના, અમે અત્યાર સુધી આવું કીધું, તમારી આગળ જઈને આવું કે બીજા માસ્તરને લાવે. 12 મહિના સુધી ભણાઈને રણાકંઠના હોમે લઈ જાય. બોલ પેલા, આ જગતનો તારણહાર કોણ છે? કે રામ. રણાકંઠ બગડે કે ના, માસ્તરો ઉપર કે સાહેબ આ તો હોક પખાલી, પેલા હોક છે પખાલી, બીજા પાડાના હોગ્યા પખાલીને કેમ ડોમ દો છે? પણ હવે એને એના ભેદની ખબર ન પડે. રણાકંઠ કે આ બને કેમ? મારા ઘેરા બન્યું. બોલાવો, જોવડાવો. ગુરુને બોલાયા. દૈતોનો ગુરુ શુક્રાચાર્ય કોણો એ કોણ ને બોલાયો. ખૂબ જોયું, જોઈને કીધું કહો રણાકંઠ, કોઈ ચાલે એવું નહીં તારું. કેમ? કે આ તો તારો વાયેલો બાવળિયો છે, એટલે તને જ કોટા વાગે ને. તપમાં ગયો તો કે હા, એ દિવસે તારા મનમાં એક રટણ હતું કે રોમનું નામ મેળવું નહીં, રોમનું નામ મેળવું નહીં, રોમનું નામ મેળવું નહીં. અને આજે બીજ નીચે ઉતરી ગયું. હવે આ એનો એક રૂવાટું રહે ને ત્યાં સુધી આ રોમનું નામ મેળવાનો નથી. મારો તો તને આશીર્વાદ છે કે તું એ કરે એમ કરજે, અને જો એમ ના કરે તો યાદ રાખજે, એના જ હાથે તારો સંહાર. કે મહારાજ તમે મારા ગુરુ મહારાજ છો, કે સત્ય ના કહેવાય? હું અત્યારે તને ગમે તે ઉકું તો કાલે આવીને ઉભું રહે. તરત જ રણાકંઠને